વચ્ચે ભચાઉમાં અવારનવાર વીજળી વેરણ બનતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જર્જરિત વીજ થાંભલા, અન્ય કેબલો નાખવામાં કરાતો ઉપયોગ, ગેરકાયદે જોડાણ સહિતની સમસ્યાઓ વ્યાપક બની હોવાની રાવ ઉઠી છે। તો ચોમાસું નજીક છે ત્યારે વીજતંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય સંકલન કરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ નગરજનોમાં પ્રબળ બની છે। તો નગરમાં મોટા ભાગના વીજ વાયરો જર્જરિત બની ગયા છે। વાયરોના સમારકામ માટે કરોડોની રકમ ખર્ચાય છે, પરંતુ સમસ્યા એની એ જ રહે છે। ભૂકંપ બાદ જૂની જગ્યાએ સતત બાંધકામો થતા ગયા, પરંતુ નવી કોઈ વીજ લાઇન નાખવાની કામગીરી ન થઈ, જેના માઠા પરિણામ હાલ નગરજનો ભોગવી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી નવી ભચાઉ વિસ્તારમાં બપોરે અને મધરાત્રિના વીજ પુરવઠો ખોરવાઈ જાય છે। આકરા તાપ અને બફારાની પરિસ્થિતિમાં બાળકો અને વૃદ્ધોની હાલત ભારે કફોડી બની જાય છે। તો નગરના અનેક વીજ પોલમાં ગૂંચવણાઓ થઈ ગયા છે। ખાનગી કેબલના વાયરો, વાઈફાઈ, GTPL, એરટેલ સહિતની અનેક કંપનીઓ પોતાના કેબલ માટે વીજતંત્રના થાંભલાઓનો ઉપયોગ કરે છે। ખાનગી કંપનીઓ સાથે સંકલન કરીને થાંભલામાં વાયરોનો ગૂંચવાડો દૂર કરવામાં આવે તે જરૂરી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે। તો બેફામ વીજ ચોરીનું દૂષણ વ્યાપક રીતે વકર્યું છે। વિજિલન્સની ટીમ દ્વારા અનેક વખત ઘરોમાં, કારખાનાઓમાં, હોટલોમાં વીજ ચોરી ઝડપી પડાઈ છે, પરંતુ આ દૂષણ નાબૂદ નથી કરી શકાયું। ખાનગી રાહે પણ લાઇટનું સમારકામ કરનાર લોકોનો રાફડો ફાટ્યો છે। લંગરિયા લોકોના વીજ વિક્ષેપમાં આવા તત્વો માટે આવકમાં તડાકો થયો છે। વાયરમેન હોય કે ઇલેક્ટ્રિશિયન, અનેક લોકો આ કામગીરીમાં જોડાય છે। ચાઇના કંપની અને હલકી ગુણવત્તાવાળો માલ બજારમાં ભરપૂર વેચાય છે, જેના કારણે અવારનવાર વીજ વિક્ષેપ સર્જાય છે અને ધંધાકીય અને રહેણાંક વિસ્તારોમાં અર્થિંગ નખાય ન હોવાથી વાસ્તવિકતા પણ જણાઈ રહી છે। તો તાજેતરમાં વીજ પોલ પાસે અર્થિંગ કરાયું હતું, પરંતુ માત્ર અડધા ફૂટની ઊંડાઈમાં થોડી માત્રામાં મીઠું, કોલસો નાખી કામ ઠેરેદાર કરી ગયા હતા। શહેરીજનોના હિતમાં વીજ માળખાને સુધારવા માટે જરૂરી પગલાં લેવાય તે સમયની માંગ છે।